સુરતના રિંગ રોડ ઉપર ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। સુરતના રિંગ રોડ રાજહંસ કોમ્પ્લેક્સમાંથી ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું છે। કોલ સેન્ટર દ્વારા વર્ક ફ્રોમ હોમના કોન્સેપ્ટના આધારે સામાન્ય નાગરિકોને ટેલિફોનિક સંપર્ક સાધી રૂપિયા કમાવાની લાલચ આપી એગ્રીમેન્ટ કરાવતા હતા। તેમની વિરુદ્ધમાં ખોટી રીતે કેસ કરાવવાનો ભય બતાવી માતબર રકમ બેંકમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી બળજબરીથી રૂપિયા કઢાવી લેતી ગેંગનો પર્દાફાશ કરી ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે, જેમાં કમ્પ્યુટર ડેસ્કટોપ 7, મોબાઈલ ફોન 15 અને ઇલેક્ટ્રોનિક સાધન સામગ્રીઓ મળી 3.39 લાખની મત્તા કબજે કરવામાં આવી છે। અઠવા સિવિલ 4 રસ્તા રાજહંસ 2 કોમ્પ્લેક્સ ઓફિસ નંબર B805 ખાતે મોહમ્મદ અશરફ પહેલવાન ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ કરવા માટે ઓનલાઈન કોન્ટ્રાક્ટ કરાવી તેમજ કસ્ટમર સમય મર્યાદામાં ડેટા એન્ટ્રીનું કામ નથી કર્યું અને કોન્ટ્રાક્ટનો ભંગ કર્યો છે તેમ કહી વકીલના નામે ફોન કરી પોલીસ તથા કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી ગ્રાહકોને ડરાવી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી લોકો સાથે છેતરપિંડીની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી।